આ તરફ મહેસાણામાં બહુચરાજી તાલુકાના ચંદ્રોડા ગામમાં એસઆઈઆર હેઠળ મતદારોના નામ કમી થયાનો ગ્રામજનોનો આક્ષેપ છે। બેચરાજી તાલુકાની ઘટના કે જ્યાં લઘુમતી સમાજના મતદારોનો આક્ષેપ છે કે ગામના 500થી વધુ જીવંત અને ત્યાં જ વસવાટ કરતા મતદારોના નામ કમી કરવા માટે ખોટી વાંધા અરજીઓ કરવામાં આવી છે। ગ્રામજનોનો દાવો છે કે જેમના નામે વાંધા અરજીઓ આવી છે તે લોકો પેઢીઓથી ગામમાં જ રહેશે, કોઈએ સ્થળાંતર કર્યું નથી ને તેમ છતાં મતદાર યાદીમાંથી નામ કમી કરવા વાંધા અરજી કરવામાં આવી છે। ગામના સરપંચનો દાવો છે કે 561 જેટલા મતદારો સામે અચાનક જ વાંધા અરજીઓ મૂકવામાં આવી છે। આશ્ચર્યની વાત એ છે કે જેમના નામ સામે વાંધા છે તે તમામ લોકો ગામમાં જ સ્થાયી થયા છે અને વર્ષોથી ત્યાં જ વસવાટ કરે છે। આ અંગે ગ્રામજનોએ બીએલઓ અને મામલતદાર સમક્ષ રૂબરૂ રજૂઆત કરી કે તેઓ હયાત છે અને ગામમાં જ રહેશે। ગ્રામજનોની માંગ છે કે ખરાઈ કર્યા વગર કોઈ પણ મતદારનું નામ યાદીમાંથી કમી ન કરવામાં આવે અને ખોટી અરજીઓ કરનારા સામે પગલાં લેવામાં આવે। मागणी हमारी ये है कि हमारा अरजीओ 561 अरजीओ वांधा अरजीओ मूकी है आजूबाजूना गामना लोकोने અને એ અરજીઓ ખોટી છે। એમાં અંદર બધા તમામ ગામના વ્યક્તિઓ રહેશે, કાયમી તેમનું ત્યાં રહેઠાણ છે, કોઈ સ્થળ બદલ્યું નહીં, છતાં એમને સ્થળ બદલ્યું એવી વાંધા અરજી મૂકી છે। એટલે લીગલી આ હાવ ખોટી અરજીઓ છે। અમારા ગામની અંદર અમારા લઘુમતીઓના 400 વોટ છે, એમાંથી આ ચૂંટણી પંચે અમારા 563 વોટ ડિલીટ કરી દીધા, કાપી નાખ્યા છે ટૂંકમાં। તો અમારી રજૂઆત છે કે અમે ત્યાં રહીએ છીએ, અમે ખેડૂત છીએ, અમે અમારો બાપ દાદાનો ત્યાં વ્યવસાય છે, અમે કોઈ બહાર રહેતા નથી, તો કયા બેઝ ઉપર અમારા ઉપર આવી વાંધા અરજી આવી? આજુબાજુના ગામના લોકોએ ખોટી રીતે અને ખોટા વાંધા મૂક્યા છે। જે અમારા ગામના વાંધા અરજી આવ્યા એ લોકો હાલ હયાત છે, ગામમાં છે અને ચંદ્રોડા ગામના વતની છે। 100 વર્ષથી પૂર્વજનો વખતથી હાલ અમારા ગામમાં વસવાટ ધરાવે છે, બરાબર। અને ખોટા વાંધા અને ખોટી અરજીઓ આપવામાં આવી છે।